નમસ્કાર, આપની સાથે સત્ય હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગગન. હવે આજે વાત કરવી છે આરએમસી વિભાગનું ફૂડ વિભાગ વિશે આપણે જાણવું છે વધારે. તો ફૂડ વિભાગનું જે ડેઝિગ્નેટેડ ઓફિસર છે આપણી સાથે સાહેબ સીધા જોડાઈ ગયા છે. સીધી આપણે સાહેબથી જ વાત કરીશું અને વધારે માહિતી જાણીશું આપણે અને આપણા દર્શકોને પણ જણાવીશું. સાહેબ, પહેલા તો સત્ય હિન્દુસ્તાની ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સાહેબ, એક કેસ હતો 2014 નો જેનો હાલ ચુકાદો આવ્યો. પહેલા તો એના વિશે જણાવો તો શું કેસ હતો અને એનો શું ચુકાદો આવ્યો? 2014 ની અંદર જે છે એ દાબેલીના મસાલાનો જે છે એક સેમ્પલ લેવામાં આવ્યું હતું. એ મે મહિનામાં 2014માં સેમ્પલ લેવામાં આવ્યું હતું અને લેબ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં હતું. તેનો જે છે સેમ્પલનું જે છે રિઝલ્ટ આવેલું હતું ને ત્યારે તે અનસેફ જાહેર થયેલું હતું. ત્યારે તેમાં પિંક કલર ડાય જે છે ડિટેક્શન આપણને જોવા મળેલું હતું. એફબીઓ દ્વારા જે છે આ જે છે રિઝલ્ટ માન્ય ન હોય તેમના દ્વારા જે છે તેમને રેફરલ લેબમાં ફરીથી જવું હતું. તો તેમના દ્વારા એક અરજી કરવામાં આવેલી હતી અને આપણે જે છે એ સેમ્પલ રેફરલ લેબ ખાતે પણ મોકલી આપવામાં આવેલું હતું અને ઓગસ્ટ થી સપ્ટેમ્બરના એન્ડમાં જે છે રેફરલ લેબનો રિપોર્ટ પણ આવી ગયેલો હતો અને તેમાં પણ જે છે આ જે સિન્થેટિક કલર ને જે કોલ્ટર ડાય જે કલર જે છે આપણને જોવા મળેલ હતું. ત્યારબાદ જે છે કોર્ટનો જે છે કેસ ચાલી જતા અને હમણાં જે છે તેમનો ચુકાદો આવેલ છે અને આ કેસની અંદર જે છે એફબીઓ ને અંદાજે જે છે 1 લાખ રૂપિયાનો જે છે દંડ કરવામાં આવેલ છે અને જો આ દંડ ભરવામાં ન આવે તો 1 માસ જે છે કેદની સજા કરવામાં આવેલ છે. જી ધન્યવાદ સાહેબ. અને હાલ પણ 40 જેટલા સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું છે ખાદ્ય પદાર્થોના ધંધાર્થીઓની ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે. તો એમાં શું સેમ્પલ મળ્યા અને એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે, કઈ રીતનું હતું? રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા હાલ જે છે ફૂડ સેફ્ટી 1 અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમ દ્વારા હાલ જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા જે છે હાલ ચોમાસાની ઋતુને અનુલક્ષીને જે છે ખાણીપીણીમાં ખાસ જોઈએ તો જે નાના મોટા રેસ્ટોરન્ટો આવેલા છે તો તેની અંદર જે છે સઘન ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને જે છે અલગ અલગ જે છે તેમના જે શેડ્યુલ પ્રમાણે તેઓ સેમ્પલ પણ લઈ રહ્યા છે અને અલગ અલગ જે કંઈ પણ સ્ટેટમાંથી ડ્રાઈવ આપતી હોય અને સિઝનને અનુલક્ષીને જે કંઈ પણ ડ્રાઈવ કરવામાં આવતી હોય તો તે છે તેમના દ્વારા જે છે સેમ્પલ લેવાની અને જે છે સઘન ચેકિંગ કરવાની હાથ ધરવામાં હાલ આવી રહી છે. ઓકે જી સર, ધન્યવાદ.